વેલકમ બેક ટુ એપિસોડ તપની વાત ઓફ વિજય દેવસુર ગોડીજી સંઘ. તો આજે આપણી જોડે છે રાજુ અંકલ, નરેન્દ્ર અંકલ અને પ્રાચીબેન. તો રાજુ અંકલ માટે હું એમ કહીશ કે જેમને એમની 52 વર્ષની જિંદગીમાં 10 ઉપવાસ પણ નથી કર્યા, એ આજે વર્ષી તપ કર્યો છે અંકલ. તો આ 200 ઉપવાસની જર્ની તમારી કેવી રીતે સ્ટાર્ટ થઈ? મને ખબર જ નથી કે મેં 200 ઉપવાસ કર્યા છે અને મારાથી છે ને બેસતું પણ નથી થતું ત્યારે. પણ હું અચાનક જ ગોળી સંઘમાં આવ્યો અને નીચે બોર્ડ પર મેં વાંચ્યું અને વાંચ્યા પછી મને એમ થયું કે હું ટ્રાય કરું. એટલે મેં લખ્યું, મેં કીધું મારું નામ લખો અને મેં નામ લખાવી અને ઘરે ગયો અને પછી ઘરે 1 મહિનો મેં મારી રીતે મેં પ્રેક્ટિસ કરી અને મારાથી 3 થઈ ગયા ઘરે. એટલે મને એમ થયું કે હવે મારાથી થશે, એટલે હું ગોળીજી સંઘમાં પાછું જોઈન્ટ થઈ ગયો અને મને હજી પણ એવું નથી લાગતું કે મેં કંઈક કર્યું. એટલે દેવગુરુની કૃપાથી આટલા સરસ ભાવો છે અંકલ, તો પછી દેવગુરુની કૃપાથી આટલો સરસ તપ તમારો પાર પડ્યો, આનાથી વધારે બીજું શું જોઈએ? અને જે બીજો ડ્યુઓ છે આપણી જોડે અત્યાર સુધી મધર ડોટર ડ્યુઓ આવ્યો, કપલ્સ આવ્યા, પણ આજે એક સ્પેશિયલ છે જે આપણે કહીએ ને ફાધર ડોટર ડ્યુઓ. કેમ કે આ તપસ્યા ખાલી આધ્યાત્મિક ફ્રન્ટ પર નહીં પણ વ્યવહારિક ફ્રન્ટ પર જ્યારે બે ડિફરન્ટ જનરેશન્સની સોચને સાથે લઈ આવે છે તો કેવો ઇમ્પેક્ટ કરે છે એ આપણે જાણીએ. તો આના માટે એક ઇન્સ્ટાગ્રામ રીલ બની હતી જેને લગભગ 75,000 ઉપર વ્યૂઝ મળ્યા છે. કેમ કે જે ઓલ્ડરલી જનરેશન્સ હોય એમ વિચારે કે જ્યારે બધું હું જિમ્મેદારીઓથી મુક્ત થાઉં ને હું શાંતિથી મારા ખુદના માટે શાંતિથી ટાઈમ કાઢું ત્યારે હું તપ કરીશ અથવા ધર્મ કરીશ. અને આપણું જનરેશન કેવું છે, અભી નહીં તો કભી નહીં, મારે આજે કરવું છે તો હું આજે જ કરીશ. તો નરેન્દ્ર અંકલ, તમે તમારા સોચથી વિપરીત આ તપ ઉપાડ્યું, સિદ્ધિ તપના 6 મહિનામાં બીજું વર્ષી તપ ઉપાડી અને આજે આ જર્ની કમ્પ્લીટ કરો છો, તો તમારો શું એક્સપિરિયન્સ રહ્યો છે? મારા એક્સપિરિયન્સમાં પછી ચાલુ કર્યો અને સાથે મેં જોઈન થવાનું વિચારીને ગુરુજી દાદાનો ઉત્તરથી થઈ ગયો ખબર જ એવી. એટલે બેઝિકલી ડોટરને સપોર્ટ કરવા, પ્રાચીબેને પહેલા સ્ટાર્ટ કર્યું ને એને સપોર્ટ કરવા માટે તમે તમારા સોચની વિપરીત એક ડિસિઝન લીધું. ઓકે, તો હું પ્રાચીને પૂછીશ કે પ્રાચી, જ્યારે આપણે તપસ્યા કરીએ ત્યારે ધાર્મિક વૃત્તિ તો થાય જ છે આપણી. તો તમને શું લાગ્યું કે આ જે સોચની કોન્ફ્લિક્ટ છે એમાં વ્યવહારિક વૃત્તિ શું થઈ તમારી? કે તમને શું લાગે છે કે શું પપ્પાની સોચ બરોબર હતી કે હજુ આપણે સ્ટીલ વી આર ઓન ધ રાइट ट्रैक? आज की जनरेशन को है ना सब कुछ फास्ट चाहिए, चाहे वो फास्ट फूड हो, फास्ट म्यूजिक हो, फास्ट टेक्नोलॉजी हो। लेकिन वर्षी तक है ना, वो हमें पेशेंस, स्लो डाउन होना सिखाता है। बिकॉज 400 दिन सबसे लंबा तक है। हम लोग ऐसा सोचते हैं कि इतना लंबा तक है, कितना आगे चलना है। अगर हम ये देखेंगे कि आगे का रास्ता कितना लंबा है तो हम शायद डर जाएंगे, थक जाएंगे। लेकिन हमें ये देखना है कि हम कितना आगे आए हैं। और वर्षी तक ने हमेशा यही सिखाया है कि बस आप ये मत देखो कि हाय राम अभी 12 महीने बाकी है, अभी 10 महीने बाकी है। आप ये देखो कि 1 महीना हो गया, 2 महीने हो गए, इतना तो हमने लाइफ में भी जितने उपवास नहीं किए थे उतने 2 महीने में कर लिए। और ऐसे ही एक एक दिन देख देख के हम आगे बढ़ते गए, कॉन्फिडेंस बिल्ड होता गया और आज हम यहाँ तक पहुँच पाए हैं। तो वर्षी तब ने एक्चुअल में हमको पेशेंस सिखाया है। हम लोग को लगता है कि हमको आज चाहिए, लेकिन शायद वी हैव टू वेट एंड व्हेन द टाइम विल बी राइट यू विल गेट एट योर राइट टाइम। और इस दरमियान मतलब अंकल को काफ़ी बीच में तकलीफें आई थी कि उन्होंने काफ़ी हर्डल्स को फेस किया। तो आपको क्या लगता है कि ये शायद हमें इनकलकेट करना है हमारे आगे वाली जनरेशन से? हाँ, मतलब हम ऐसा सोचते हैं कि जब सब कुछ सेटल हो जाएगा, सब अच्छा होगा, तब हम तब करेंगे या तब हम कुछ ऐसा काम करेंगे। लेकिन पापा ने सिर्फ मुझे कंपनी देने के लिए उनके शायद लाइफ के सबसे हेक्टिक ईयर में उन्होंने ये वर्षी तक उठाया है। उनको बिजनेस के लिए ऑलमोस्ट एवरी मंथ ट्रिप्स लेनी पड़ी। उनको घर वालों की हेल्थ इश्यूज की सेवा में भी उनको काफ़ी टाइम रहना पड़ा। लेकिन इस पूरे तप में उन्होंने किसी की सेवा ली नहीं है, सबको सेवा दी है। तो ये उन्होंने उनकी ही स्वभाव के विपरीत जाके सिर्फ और सिर्फ मुझे कंपनी देने के लिए किया है। તો આ છે આપણો જૈન ધર્મ, જે આપણને ખાલી ધાર્મિક દ્રષ્ટિને આધ્યાત્મિક ગ્રોથ નથી આપતું પણ વ્યવહારિક સોચને આજના જનરેશનને કઈ રીતે જૂના પાછલા जनरेशनથી सीख लेवी જોઈએ આ બધું જ્ઞાન પણ આપે છે। और ऑनेस्टली वर्षी तप करने का कभी सोचा भी नहीं था, क्योंकि एक उपवास के बाद नेक्स्ट डे जैसे बेड टी होता है वैसे मेरा बेड पारना होता था।
लेकिन मेरे उपकारी गुरुजी पूज्य ध्यान पद्म सागर जी महाराज साहब और मेरे मासी महाराज, तो उन्होंने इसी साल वर्षितप स्टार्ट करने का सोचा। तो मैंने सोचा कि दिस इज द बेस्ट ईयर टू स्टार्ट वर्षितप। तो ऐसा कह सकते हैं कि आदिनाथ दादा और गुरुजी के कारण वर्षितप स्टार्ट हुआ, और गोरी जी दादा और पापा के कारण वर्षितप और पूरा हो रहा है। और यहाँ के ट्रस्टी चतुर्भाई जवेरी और सब इतने दीपा बहन और सब मरु बाबा मंडल वगैरह सब बहुत इतने अच्छे से उन्होंने सब मैनेजमेंट रखा था, बहुत अच्छे से हो गया, मालूम भी नहीं पड़ा इतनी अच्छी थी। તો આ છે આપણો જૈન ધર્મ, જે આપણને ખાલી ધાર્મિક ગ્રોથ નહીં પણ આધ્યાત્મિક અને વ્યવહારિક જ્ઞાન પણ આપે છે, આપણા જીવનમાં ઠહેરાવ લાવે છે અને અમારા જેવા આજની જનરેશનને શીખવાડે છે કે આગળની જનરેશનથી શું શું શીખવા જેવું છે. તો આપણે આવી જ રીતે બીજા ડિવોર્સ સાથે પાછા આવશું. ટિલ ધેન પ્રણામ. પ્રણામ.